હેલો ફ્રેન્ડ્સ, તમારી સ્ક્રીન પર તમે એક વર્ડ જોઈ રહ્યા છો કેન, જેનો મતલબ થાય છે શકવું. હવે આ કેન શબ્દ છે એનો અલગ અલગ ઉપયોગ છે. તમારી સામે પહેલો આપણે એનો જે ઉપયોગ છે જોઈ લઈએ. ક્ષમતા માટે અથવા શક્તિ માટે. મતલબ કે તમે કશું કામ કરી શકો છો, જ્યારે તમારે એવું કહેવું હોય તો તમે કેન વાપરશો. એક્ઝામ્પલ તરીકે, હું અંગ્રેજી વાંચી શકું છું, તો તમે કહેશો આઈ કેન રીડ ઇંગ્લિશ. તે અંગ્રેજી વાંચી શકે છે તો આપણે કહેશું શી કેન રીડ ઇંગ્લિશ અથવા હી કેન રીડ ઇંગ્લિશ. બીજો ઉપયોગ જોઈએ તો અનુમતિ માટે, મતલબ કે પરમિશન. આપણે જ્યારે કોઈને પરવાનગી આપવી હોય, રજા આપવી હોય, તો આપણે કેન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે તું અથવા તમે જઈ શકો છો, તો યુ કેન ગો, તમે જઈ શકો છો. યુ કેન ડુ, તમે આ કામ કરી શકો છો. યુ કેન રાઇટ, તમે લખી શકો છો. યુ કેન ટેક, તમે લઈ જઈ શકો છો. ત્રીજો ઉપયોગ છે અનુરોધ કરવા માટે, મતલબ કે રિક્વેસ્ટ, વિનંતી કરવા માટે. જ્યારે આપણે કોઈને વિનંતી કરીએ તો આવી રીતે આપણે પ્રશ્ન પૂછી શકીએ, જેમ કે શું હું તમારી પેન લઈ શકું? કેન આઈ ટેક યોર પેન? હવે મિત્રો, જ્યારે તમે કેન શબ્દ વાક્યમાં વાપરો છો ત્યારે કરતા પછી કેન લખી અને તરત જ એના પછી જે ક્રિયાપદ આવે છે એ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આટલું ધ્યાનમાં રાખશો ખાસ. તો આવા અવનવા અંગ્રેજી ગ્રામરના ટૉપિક શીખવા માટે આપણી યુટ્યુબ ચેનલ ભાષા સાથે જોડાઈ જાઓ અને અહીંયા મને ફોલો કરો. થેન્ક યુ.